નીમુબેન બામણિયાનો ખુલાસો હોસ્પિટલમાં પૂરતા ઇન્જેક્શન નહોતા। હોસ્પિટલમાં માત્ર 10 જ ઇન્જેક્શન હોવાનો દાવો થયો છે। અસરગ્રસ્તોને બચાવવા ખાસ ઇન્જેક્શન જરૂરી હતા। મહારાષ્ટ્ર સરકાર પાસે 100 ઇન્જેક્શન મંગાવ્યા। નીમુબેનના આ ખુલાસાથી હોસ્પિટલ તંત્ર પર સવાલ ઉઠી રહ્યા છે। ભાવનગરની આ એ હોસ્પિટલ છે જ્યાં ઘણા બધા મોટી સંખ્યામાં જિલ્લાભરમાંથી લોકો સારવાર માટે આવતા હોય છે, પરંતુ જ્યારે લઠ્ઠાકાંડમાં જે લોકોની સારવાર અહીંયા ચાલી ત્યારે કેન્દ્રીય મંત્રીની તપાસમાં એ સામે આવ્યું છે કે હોસ્પિટલમાં તો પૂરતા ઇન્જેક્શન જ નહોતા। આ વાત તેમણે જ કહી છે, એટલે કેટલું તંત્ર આરોગ્ય વિભાગ જે છે એ અહીંયા પોકળ સાબિત થયું છે। જે પણ જરૂરિયાત હતી, ઇન્જેક્શનો જે જરૂરિયાત હતી એ ગુજરાતમાં 10 જ હતા। એને લઈને મહારાષ્ટ્રની અંદર સંપર્ક કરી અને અસરગ્રસ્તો માટે જે ઇન્જેક્શનોની જરૂર હતી એ પણ 100 જેટલા તાત્કાલિક મેળવવામાં આવ્યા હતા। રક્ષાબંધન પહેલા પશુપાલકોને મોટી ભેટ। બનાસ ડેરીએ પશુપાલકોને આપી છે મોટી ભેટ। 58મી વાર્ષિક સાધારણ સભામાં ભાવ વધારાની જાહેરાત। બનાસ ડેરી આપ્યો ઐતિહાસિક ભાવ વધારો। આ વર્ષે બનાસ ડેરી દ્વારા 2239 કરોડની જાહેરાત કરાઈ છે। ગત વર્ષ કરતા પશુપાલકોને 108 કરોડ રૂપિયા વધુ ચૂકવાશે। 18.04% ભાવફેર ચૂકવ્યો। ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ આ જાહેરાત કરી છે। શંકર ચૌધરીનું નિવેદન, હાલ બનાસ ડેરી પાસે 680 વીઘા જમીન, સંઘની મિલકત 5002 કરોડની થઈ છે। બનાસ ડેરીને દેશનું સર્વોચ્ચ ક્રેડિટ રેટિંગ AAA થયું છે। ગત વર્ષ કરતા પશુપાલકોને આ વર્ષે 330 કરોડ રૂપિયા વધારે ચૂકવાયા છે। પ્રતિ કિલો ફેટે હાલ 1035ની રકમ ચૂકવાઈ છે। તો વાવથરાદમાં જે સાધારણ સભા મળી, ખાસ રક્ષાબંધન પહેલા બનાસ ડેરીએ પશુપાલકોને મોટી ભેટ આપી છે અને ભાવફેર છે એ 18.04% ચૂકવવામાં આવ્યો છે। પશુપાલકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે। સાધારણ સભામાં ભાવ વધારાની જાહેરાત કરવામાં આવી છે। ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ આ જાહેરાત કરી છે। આ વખતે વધુ ભાવ વધારો જે છે એ ચૂકવાયો છે। ગત વર્ષ કરતા વધારે રકમ જે છે એ ચૂકવણી કરવામાં આવી છે। આ વર્ષની રકમ થાય છે 2239 કરોડ રૂપિયા। એટલે 108 કરોડ રૂપિયા ગયા વર્ષ કરતાં પણ વધારે ચૂકવવાનો નિર્ણય આપણે કર્યો છે। એટલે અગાઉ જે પશુપાલકોને 3% જે રકમ જે ચૂકવાઈ વધારાના ભાવમાં ગયા વર્ષ જે ચૂકવતા હતા એનાથી વધારે, એ તો ખરા જ, પરંતુ ભાવફેરમાં પણ આ પ્રમાણે 2239 કરોડ રૂપિયા જેટલી રકમ આપણે એને ચૂકવી છે। પરંતુ આ 2239.27 કરોડ રૂપિયા છે એનો ભાવફેર છે ટકાવારીમાં એ 18.4%નો ભાવ એ આની અંદર ટકાવારીની અંદર પણ છે। ખૂબ રાજી થયા હો તો તાલીઓથી વધાવો બધા એને। તો ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ આ ભાવ વધારાની જાહેરાત કરી છે। તેમણે એ પણ કહ્યું કે હાલમાં બનાસ ડેરી પાસે 680 વીઘા જમીન છે, સંઘની મિલકત 5002 કરોડની થઈ છે। પશુપાલકો માટે એક આનંદનો વિષય છે એ પણ તેમણે રજૂ કર્યો। ખેડૂતોની ચિંતા થોડી હળવી થાય તેવા સમાચાર। જન્માષ્ટમી આસપાસ રાજ્યમાં રહી શકે છે વરસાદ। 3 થી 10 સપ્ટેમ્બર દરમિયાન વરસાદની સંભાવના વ્યક્ત થઈ છે। દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં સારા વરસાદના એંધાણ છે। દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી વધુ વરસાદના એંધાણ છે। હવામાન વિભાગના 2 સપ્તાહના પૂર્વાનુમાનમાં આ સંકેત છે। દ્વારકા, પોરબંદર સહિત સૌરાષ્ટ્રમાં પણ વરસાદની સંભાવના છે। તો કચ્છ અને વાવ-થરાદ માટે પણ થોડા ચિંતાજનક સમાચાર છે। જન્માષ્ટમી આસપાસ પણ વરસાદની શક્યતા ઓછી છે। તો આપણે આ જે મેપ છે તેના આધારે સમજીએ કે કયા કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો આ તમે જોઈ શકો છો વરસાદનું જે પૂર્વાનુમાન છે તેનો આ મેપ છે, જેમાં ખાસ તો ગુજરાતની જો આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તેના થોડા ભાગ છે। સૌરાષ્ટ્રમાં તમે જો તો દરિયાઈ પટ્ટીના જે ભાગો છે અને દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ આ જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના આ 3 થી 10 સપ્ટેમ્બરમાં થઈ શકે છે। જ્યારે દક્ષિણ ગુજરાતમાં તમે જોઈએ તો નવસારી છે, વલસાડ છે, ડાંગ છે અને નર્મદા છે, તાપી છે, સુરત છે, આ ભાગોમાં વરસાદનું પૂર્વાનુમાન છે। એટલે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 3 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધીમાં વરસાદની સંભાવના રહેશે। પરંતુ ઉત્તર ગુજરાત અને કચ્છના જે ભાગો છે, બનાસકાંઠા છે, મહેસાણા છે, સાબરકાંઠા છે, તેમાં હજુ પણ ચિંતાની વાત એ છે કે ત્યાં વરસાદની સંભાવના ખૂબ જ નહીવત છે।
હવે વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી થઈ રહી છે. ગુજરાતમાં હજુ સારા વરસાદના એંધાણ નથી. આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા નથી. હવામાન નિષ્ણાત ડોક્ટર ચિરાગ શાહે અનુમાન વ્યક્ત કર્યું છે. ગુજરાત પર સુપર અલ નીનોની અસર છે. બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત સુધીમાં નબળી પડી જાય છે. હાલની સિસ્ટમથી કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. દાહોદ પંચમહાલમાં વરસાદ પડી શકે. બનાસકાંઠા અને વડોદરામાં પણ વરસાદની સંભાવના છે. તો સુરતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે. ગુજરાતમાં હાલ ભેજનું પ્રમાણ ઓછું છે. 12 થી 15 સપ્ટેમ્બર વચ્ચે સિસ્ટમ બને તો ગુજરાતને ફાયદો થઈ શકે. આ વર્ષે જેટલી બી સિસ્ટમ સક્રિય થાય છે, જેટલી બી સિસ્ટમ બને છે, બંગાળની ખાડીમાં લો પ્રેશર ક્રિએટ થાય છે, સિસ્ટમો બને છે, એ સિસ્ટમ ગુજરાત સુધી આવતા વીક પડી જાય છે. સાથે સાથે આપણા ગુજરાતની ઉપરનો જે ભેજનું પ્રમાણ જે હોવું જોઈએ એ પ્રોપર છે નહીં. આ વખતે આરબ સમુદ્રની અંદર પણ ભેજનું પ્રમાણ સક્રિય નથી, ભેજ બની નથી રહ્યો. અને એવું માનવામાં ના આવે કે આ વર્ષે આપણે દરિયાકાંઠાના વિસ્તારમાં લાઈક ગીર સોમનાથ છે કે દ્વારકા છે કે પોરબંદર છે એવા વિસ્તારની અંદર પણ જ્યાં સતત ભેજનું પ્રમાણ વધતું હોય એવા વિસ્તારમાં પણ વરસાદ નથી પડે. એની પાછળનું મૂળ કારણ એક જ છે, આપણે આ વર્ષે અલ નીનોની અંદર છીએ. આ વર્ષે આપણું જે પ્રશાંત મહાસાગર છે એમાં જે અલ નીનો બન્યું છે એના કારણે બધો જ ભેજ બંગાળની ખાડીઓ ત્યાં ખેંચાઈ રહ્યો છે, જેના લીધે ત્યાં આગળ વાવાઝોડા ફોર્મ થાય છે, ત્યાં સાયક્લોનિક સિસ્ટમ બને છે. અત્યારે જો સતત ત્યાં પ્રશાંત મહાસાગર 4 થી 5 વાવાઝોડા સાયક્લોનિક ફોર્મેશન થઈ રહ્યા છે, જેના કારણે જેની અસર આખી આપણા ભારતના સિસ્ટમ પર, ભારતની આપણા વરસાદની સિસ્ટમ ઉપર, ચોમાસા ઉપર અસર થઈ રહી છે. એટલે એવું બની શકે છે કે આવનારા લગભગ 12 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બરની વચ્ચે, ફરીથી હું બધાને ધ્યાનથી કહું છું કે 12 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બરની વચ્ચે કદાચ બંગાળની ખાડીનું લો પ્રેશર ક્રિએટ તેની સિસ્ટમ બને. નેપાળમાં પૂરના કારણે હાહાકાર વચ્ચે ગુજરાતીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા. ગુજરાતના ટૂર ઓપરેટરો અને ટૂર એજન્ટો સાથે વાતચીત પ્રમાણે હાલ કોઈ ગુજરાતી યાત્રી યાત્રામાં જોડાયેલો નથી. દિલ્હી અને નેપાળના ટૂર ઓપરેટરો પાસેથી પણ માહિતી મેળવાઈ છે. આ મહિને યાત્રાની પરમિટ આવવાની હતી, પરંતુ પરમિટ આવી ન હોવાથી યાત્રા થઈ નહોતી. જો પરમિટ આવી હોત તો અંદાજે 4 થી 5 હજાર યાત્રીઓ નેપાળમાં હોત. પરમિટ અને વિઝા ફરજિયાત હોવાથી યાત્રીઓની યાદી મળી શકે છે. પરમિટ ન આવી હોવાના કારણે મોટી દુર્ઘટના ટળી છે. લગભગ ગુજરાતના કોઈ પણ યાત્રાળુ અત્યારે હાલ કૈલાસ યાત્રામાં જોડાયેલા નહોતા. અને આ જ્યારે ઘટના ઘટી ત્યારે જે લગભગ 100+ લોકોની જે વાત થાય છે એ ઓલ ઇન્ડિયા લેવલથી જે લોકો કૈલાસ યાત્રા પર ગયેલા હતા એમની યાદી છે. ગુજરાતની અત્યાર સુધી એમ કહી શકાય કે સારી વસ્તુ છે કે કોઈ આવી નથી. અને ખાસ તો એ વસ્તુ હતી કે આ છેલ્લા મહિનામાં પરમિટો જે આવવાની તે પરમિટો નથી આવી, એના કારણે પણ મોટો આંકડો આપણે એમ કહીએ કે ભગવાને આપણને બચાવી લીધા. અધરવાઇઝ 4 થી 5 હજાર લોકો અત્યારે કૈલાસ યાત્રા પર જવા માટે નીકળેલા હોત. તો રાજકોટના યાત્રિકો બચી ગયા. પરમિટ ન મળતા યાત્રા રદ થઈ હતી. 120 યાત્રિકો જવાના હતા યાત્રાએ. કૈલાસ માનસરોવરની યાત્રાએ જવાના હતા. તો રાજકોટમાં 120 લોકો ગઈકાલે જે જગ્યાએ દુર્ઘટના બની ત્યાં પહોંચવાના હતા. છેલ્લી ઘડીએ પરમિશન ન મળતા ટૂર રદ થઈ. જે સમયે ટૂર રદ થઈ એ સમયે યાત્રાળુઓ નિરાશ થયા હતા. પરંતુ કાલે ખબર પડી કે આ દુર્ઘટના બની ત્યારે તેઓ ભગવાન શિવની કૃપાથી બચ્યા હોવાનો અહેસાસ કરે છે. ઓગસ્ટ મહિનાની 24 તારીખે રાજકોટથી નીકળવાનું હતું અને 26મી તારીખે આજે જે દુર્ઘટના બની છે ચાઇનાની બોર્ડર ઉપર, એ જગ્યાએ જ અમે લોકો પહોંચવાના હતા. પરંતુ અમે માત્ર યાત્રિકોને એવું કહેલું જ્યારે બુકિંગ કરેલું ત્યારે જ કે દરેક યાત્રિકોએ જો ચાઇના ગવર્મેન્ટનો વધારાનો કોટા મંજૂર થશે તો જ આપણે યાત્રામાં જવાનું થશે. અમે લગભગ 20મી ઓગસ્ટ સુધી બધા યાત્રિકોને વાત કરેલી કે આપણે રાહ જોઈએ, જો વધારાનો કોટા રિવાઇઝ થશે તો આપણે જવાનો ચાન્સ મળશે. પણ જ્યારે યાત્રિકોને આ વાત કરી કે હવે આપણે આ યાત્રામાં જવાનું નથી, આપણે આવતા વર્ષે જ જઈ શકશું, ત્યારે બધા યાત્રિકો ખૂબ નિરાશ થઈ ગયેલા. નેપાળમાં પૂરને લઈને પાટણ તંત્ર સક્રિય થયું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે. નાગરિકો માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. ફસાયેલા લોકોની મદદ માટે તંત્ર આગળ આવ્યું છે. મુશ્કેલીમાં હોય તો તાત્કાલિક સંપર્ક કરવાની સૂચના અપાઈ છે. હાલ પાટણ જિલ્લાનો એક પણ નાગરિક નેપાળમાં હોવાનું સામે નથી આવ્યું.
તો પાટણ વહીવટી તંત્ર તરફથી હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે. જો પાટણ જિલ્લામાંથી કોઈ પણ વ્યક્તિ નેપાળની યાત્રાએ ગયા હોય અને ત્યાં ફસાયેલા હોય તો જે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે તેના પર સંપર્ક કરીને પોતાની વિગતો આપી શકે છે, જેથી વહીવટી તંત્ર સૂચના આપી અને મદદ પહોંચાડી શકે છે, પરત લાવવાની કામગીરી પણ કરી શકે છે. એ જ રીતે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર તરફથી પણ હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે. સપ્ટેમ્બરમાં પીએમ નરેન્દ્ર મોદી ફરી ગુજરાત આવશે. 8 સપ્ટેમ્બરે પીએમ નરેન્દ્ર મોદી નવસારીની મુલાકાતે આવશે. અમદાવાદ ખાતે આગમન થયા બાદ સવારે નવસારી પહોંચશે. પીએમ મોદી પીએમ બન્યા પછી મોદીની આ નવસારીની 6ઠ્ઠી મુલાકાત હશે. નવનિર્મિત નમો કમલમના લોકાર્પણ માટે પીએમ નવસારી આવી રહ્યા છે. દેશમાં પહેલી વખત કોઈ જિલ્લાના કમલમનું લોકાર્પણ થવાનું છે, જે પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે થશે. નવસારીનું નવનિર્મિત કમલમ નમો કમલમ તરીકે ઓળખાશે. પીએમ મોદીની મુલાકાતને લઈ નવસારી ભાજપ સંગઠનમાં બેઠકો શરૂ થઈ ચૂકી છે. વડાપ્રધાનના આગમનને લઈને ભાજપ સંગઠનમાં ભારે ઉત્સાહનો માહોલ છે. સમગ્ર દેશમાં પહેલી વખત હશે કે પાર્ટીના કાર્યાલયમાં ઉદ્ઘાટન માટે કોઈ વડાપ્રધાન આવ્યા હોય, ત્યારે આ ખૂબ એક આનંદ અને ઉત્સાહનો કાર્યક્રમ છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના તરફથી સમગ્ર નવસારી જિલ્લામાં દરેક ગામમાં લાઈવ પ્રસારણ કરવામાં આવશે. દરેકે ગામે ગામ લોકો આ પ્રોગ્રામ જોઈ શકે, કમલમનું ઉદ્ઘાટન જોઈ શકે, વડાપ્રધાન શ્રી મોદી સાહેબના જે આશીર્વાદ વચન છે એને સાંભળી શકે, એના માટે તમામ ગામોમાં આ કાર્યક્રમ લાઈવ થવાનો છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરમાં ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. નવસારીમાં ભાજપ સંગઠનમાં હાલ બેઠકો શરૂ થઈ ચૂકી છે. મહિલા ધારાસભ્યોને સીએમ ભૂપેન્દ્ર પટેલની રક્ષાબંધન ભેટ. 14 મહિલા ધારાસભ્યોને મળશે વિકાસલક્ષી ગ્રાન્ટ. પ્રત્યેક ધારાસભ્યને 2 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવશે. કુલ 28 કરોડની ગ્રાન્ટની ફાળવણી થશે. રોડ, રસ્તા, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામોને પણ વેગ મળશે. શહેરી 9 અને ગ્રામ્યના 5 મહિલા ધારાસભ્યોને આ લાભ મળશે. તેઓ પોતાના મત વિસ્તારોમાં કનેક્ટિવિટીને વધુ સરળ બનાવી શકશે. આસામ સીએમ હિમંતા બિસ્વા શર્મા સોમનાથ પહોંચ્યા. સોમનાથમાં તેમણે મહાદેવના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો. આસામ સીએમએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા. કોંગ્રેસ મહિલા વિરોધી પાર્ટી ગણાવી. મહિલાઓ કોંગ્રેસનો બહિષ્કાર કરે એવું પણ તેમણે કહ્યું. કોંગ્રેસના કારણે સમાન અધિકાર ન મળ્યો. સમાન કાયદો ન આવવા પાછળ કોંગ્રેસ જવાબદાર ગણાવી હતી. ગીર સોમનાથની મુલાકાતે પહોંચ્યા આસામના સીએમ હિમંતા બિસ્વા શર્મા. તેમણે આ તબક્કે પત્રકારો સાથેની વાતચીતમાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. દેશમાં સમાન કાયદો ન આવવા પાછળ કોંગ્રેસને જવાબદાર ગણાવી. कांग्रेस एक महिला विरोधी दल है. कांग्रेस का कारण ही आज तक देश में यूनिफॉर्म सिविल कोड नहीं हुए हैं. कांग्रेस का कारण ही आज तक देश में महिलाओं को समान अधिकार नहीं मिला है. मेरा तो मानना है कि कांग्रेस को महिला लोग टोटल बॉयकॉट ही कर देना चाहिए. इसलिए आज जो हमारा देश का जितना भी समान कानून नहीं आ पाया है, इसका मूल कारण कांग्रेस ही है. ડાંગના ગિરિમથક સાપુતારામાં હત્યાની ઘટના બની. સાપુતારા બીઓબી એટીએમ નજીક મોડી રાત્રે મિત્રો વચ્ચે થયેલી બોલાચાલી બાદ મિત્ર પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો, જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું સામે આવ્યું. મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના સુરગાણા તાલુકાથી 6 મિત્રો સાપુતારા ફરવા આવ્યા. મોડી રાત્રે તમામ મિત્રો નાસ્તો કરવા બેઠા હતા. આ દરમિયાન કોઈ અગમ્ય કારણોસર મિત્રો વચ્ચે બોલાચાલી થઈ. જોતજોતામાં બોલાચાલી ઉગ્ર બની ગઈ અને 27 વર્ષીય હેમંત પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો. હુમલામાં હેમંત ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા 2 મિત્રો તેને મોટરસાયકલ પર સારવાર માટે મહારાષ્ટ્ર લઈ ગયા હતા, જ્યાં સારવાર દરમિયાન હેમંતનું મોત થયું હોવાનું સામે આવ્યું. ઘટનાની જાણકારી મળતા સાપુતારા પોલીસે વધુ તપાસ હાથ ધરી. પોરબંદર ખંભાળિયા હાઈવે પર ભારવાડા ગામ પાસે અકસ્માત થયો. મોડી રાત્રે ગેસ ટેન્કર અચાનક રસ્તા પરથી નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ ટેન્કર પ્રોપાલિન જેવા અતિ જ્વલનશીલ ગેસના પરિવહન માટે વપરાય છે, પરંતુ અકસ્માત સમયે ટેન્કર ખાલી હોવાથી જાનહાનિ ટળી ગઈ હતી.
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રતનપર વિસ્તારના રેશન કાર્ડ ધારકોએ ઉગ્ર રજૂઆત કરી. રતનપર દશામાતાના મંદિર પાસે આવેલી રેશનિંગ દુકાનમાંથી મળવાપાત્ર અનાજ ન મળવાના કારણે કાર્ડ ધારકોમાં રોષ જોવા મળ્યો. દુકાન બહાર કલાકો સુધી રાહ જોયા બાદ પણ દુકાન ન ખોલાતા લોકોને હાલાકી ભોગવવી પડી. દુકાનમાં અનાજનો પૂરતો સ્ટોક હોવા છતાં ઇરાદાપૂર્વક વિતરણ ન કરાતું હોવાનો કાર્ડ ધારકોએ આક્ષેપ કર્યો. તહેવારના સમયે ગરીબ પરિવારોને રેશનનું અનાજ ન મળતા મુશ્કેલી વધી. રેશનિંગ દુકાનદાર સામે કડક કાર્યવાહી કરી નિયમિત અને પૂરતો અનાજનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે રજૂઆત થઈ. કઈ મળતું નહીં એમાં ત્યાં દેતા નથી. બીજું શું ધક્કા ખાવી 4 દી શું નથી મળતું? પણ અનાજ કેટલા દિવસથી નથી મળતું? મહિનેથી નાની હાટો ખાવી હિમ કાચર ના દી થયા પછી પેલી પૈ દેતા નથી ના ના